હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ટ્રીક અને ટીપનો વિડીયો તમારી સાથે શેર કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો. લેટેસ્ટ વિડીયોની માહિતી મળતી રહેશે અને હાઈપ બટનને પણ પ્રેસ કરજો એટલે અમુક પોઈન્ટ્સ મળતા રહીએ. હવે પહેલી ટ્રીક એ છે કે મિત્રો આપણે હીરા અસલી છે કે નકલી એ જાણવું હોય તો આપણે ઝવેરી પાસે જવું પડે છે, પણ આપણે ઘરે જ જો એ જાણવું હોય તો કઈ રીતે જાણવું, તો એના માટે તમને એક આઈડિયા આજમાવું છું કે આવી રીતે તમારે કોઈ પણ પેપર લઈ લેવાનું છે અને પછી તમારે એમાં આ રીતે કલરફુલ પેન કાંઈ પણ હોય ને એનું તમારે આવી રીતે ડોટ્સ કરી લેવાના છે. આવી રીતે ડોટ્સ કર્યા પછી તમારે જે હીરા તમારી પાસે હોય ને અસલી છે કે નકલી એ જાણવું હોય ને તો તમારે શું કરવાનું, આ રીતે હીરાને આપણે આ કલરફુલ ડોટ્સ ઉપર મૂકી દેવાના છે. જો આ રીતે તમે નંગ મૂકશો ને તો ટ્રાન્સપરન્ટ થઈને જો નહીં દેખાય ને તો એ અસલી છે, અને તમે જો આ રીતે બીજો નંગ મૂકશો, તમને બતાવી દઉં બીજો નંગ પણ. આ રીતે જો તમે ડોટ્સ ઉપર મૂકશો ને એટલે નીચેનો કલર દેખાશે ને તો એ નકલી છે. જો આમાં દેખાય છે અને પેલામાં નથી દેખાતો, તમને ખ્યાલ આવી ગયો. તો આ નંગ તમારો નકલી છે અને આ નંગ અસલી છે, તમને ખ્યાલ આવી ગયો. અસલી હીરો અને નકલી હીરો તમારે જોવો હોય કે ઝવેરી પાસે ન જવું હોય અને ઘરે તમારે ચેક કરવું હોય ને તો તમે આ રીતે ચેક કરી શકો છો. નીચે કોઈ પણ કલરફુલ વસ્તુ રાખીને ઉપર તમે તે નંગ મૂકશો ને એટલે કે હીરો મૂકશો ને એટલે ટ્રાન્સપરન્ટ દેખાશે ને જે નીચેનો કલર તો એ નકલી છે અને નહીં દેખાય ને તો એ અસલી છે. જુઓ તમને ખ્યાલ આવી જતો હશે. તો જુઓ મિત્રો આ અસલી હીરો છે અને આ નકલી છે, તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો આ રીતે તમે ઘરે ચેક કરી શકો છો કે ડાયમંડ અસલી છે કે નકલી. હવે મિત્રો આપણે જે ઇટેબલ વસ્તુ એટલે કે બટર આપણે માર્કેટમાંથી લઈ આવીએ છીએ, ઘણી વખત હાજર ન હોય ઘર બનાવેલું, તો એ બટર પણ અસલી છે કે નકલી એ તમારે જાણવું હોય ને તો તમારે શું કરવાનું કે ગરમ પાણીમાં તમારે એ બટરને નાખવાનું. તો આ રીતે હું બે પામાં ગરમ પાણી નાખી દઉં. હવે જો તમારું બટર મેલ્ટ થઈ જાય ને તો એ અસલી છે અને મેલ્ટ ન થાય તો એ નકલી છે. મિત્રો જો આવી રીતે તમે એને મેલ્ટ કરશો ને તો એ મેલ્ટ થઈ જશે. તમને બતાવી પણ દઉં. જો મિત્રો આ બટર મેલ્ટ થઈ ગયું અને આ તમે ગમે એમ કરશો ને તો મેલ્ટ નથી થતું. જો અને આ મેલ્ટ થઈ ગયું. જો તો તમને ખ્યાલ આવી જતું હશે કે આ અસલી છે જે મેલ્ટ થઈ ગયું ગરમ પાણીમાં, અને આ ગરમ પાણીમાં નાખ્યું ને તો પણ મેલ્ટ નથી થતું. જો એટલે આ નકલી છે. એટલે આ ઉપરથી તમે બટરને ઓળખી શકશો કે મિક્સિંગ છે કે ઓરિજિનલ છે. હવે ત્રીજી ટ્રીક એ છે મિત્રો કે આપણે સેલો ટેપનો છેડો ઘણી વખત મળતો નથી હોતો, આ રીતે સ્ટીક થઈ ગયો હોય છે અને આપણે બહુ હેરાન થઈ જઈએ છીએ. તો એના માટે મેં એક વિડીયો તો શેર કર્યો છે, સેલો ટેપનો ટ્રીક શેર કરી જ છે ઓલરેડી, એ પણ તમે જોઈ લેજો. આ નવી ટ્રીક છે. તો એમાં તમારે શું કરવાનું કે આંખો બંધ કરીને તમને સેલો ટેપ મળી જશે. તો જે ટેપ હોય, જો આપણે ઘણી વખત આવી રીતે શોધતા હોઈએ છીએ તો નથી મળતી હોતી, બહુ ટ્રાય કરીએ છીએ, પણ તમને ઇઝીલી દેખાય ને એ માટે શું કરવાનું, જો આ છેડો આવી ગયો છે. તો આ જે એનો છેડો હોય ને એને તમારે આવી રીતે ડબલ પણ કરી શકો છો. આવી રીતે આમ કરી થોડુંક ખોલી અને પછી તમે એને આ રીતે બેન્ડ કરીને કરશો ને તો પણ તમને હાથમાં આવી જશે
અને એ સિવાય તમને બતાવું ને તો સાવ ઈઝી ટ્રીક છે. તમારે આવી રીતે બેન્ડ ન કરવો હોય ને તો કોઈ પણ જે આપણે ચાંદલો હોય ને ચાંદલો એ તમારે આ રીતે એને સ્ટીક કરી દેવાનો છે અને પછી તમારે આવી રીતે કરી દેવાનું છે. એટલે તમને ઇઝીલી સેલો ટેપનો છેડો મળી જશે. આવો કલરફુલ ચાંદલો બિંદી હોય ને એ તમારે સ્ટીક કરી દેવાની છે સેલો ટેપમાં. એટલે ઇઝીલી તમને સેલો ટેપનો છેડો મળી જશે. જો આમ તમને ગમે એવું નહીં દેખાતું હોય ને એને મળી જશે છેડો ઇઝીલી. જો ખુલી જશે, બિંદી સહિત જ તમારે ખુલી જશે. પાછું તમારે લગાવી દેવાનું. તો આ એકદમ સેલો ટેપનો છેડો શોધવા માટેની મેં એકદમ ઇઝી ટ્રીક તમારી સાથે શેર કરી છે. હવે મિત્રો તમને મેઇન વાત જણાવું છું કે આપણે લોકો કઠોળને સાચવવા માટે બહુ હેરાન થઈએ છીએ. જો વધારે કઠોળ આવી ગયું હોય તો આપણે ઘણી વખત બગડી જાય છે. અને હવે આપણે ચોમાસું આવી રહ્યું છે તો આવી રીતે તમે પ્લાસ્ટિકની બરણીમાં તમારી પાસે કાચની અવેલેબલ ન હોય અને તમારે ક્વોન્ટિટીમાં ભરવું હોય તો જે આપણે બોટલો પ્લાસ્ટિકની આવે છે થમ્સઅપની 2.5 લીટરની કે 5 લીટરની એવી બોટલોમાં તમે કઠોળ ભરશો ને તો એકદમ ઇઝી પડશે તમને. કેમ કે આમાં બોટલમાં કઠોળ બગડતું નથી. તમે ગમે એવું ચોમાસું જશે ને તો પણ તમારે ખાલી બોટલને કેર કરીને ભરી લેવાની છે તપવીને. પછી તમારે આમાં કોઈ પણ કઠોળ ભરશો ને મગફળીના દાણા કે કાંઈ પણ તો તમારે આખું વર્ષ કઠોળનું ટેન્શન નહીં રહે, બગડશે નહીં, કોઈ જીવાત નહીં પડે. પણ હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આ કઠોળને આ બરણીમાં ભરવું કઈ રીતે? આવી રીતે આપણે જે કાંઈ પણ હોય તો આપણે આમ ભરવામાં બહુ હેરાન થાય છે, કંટાળો આવે છે કે બોટલમાં કોઈ વસ્તુ ભરવી. કેમ કે બોટલનું ઢાંકણ એકદમ નાનું હોય છે, આપણે એનું જે મોઢું હોય. તો એના માટે તમારે શું કરવાનું કે આવી રીતે તમારે એક પેપર લઈ લેવાનું છે આવી રીતે. પછી એનો તમારે આ રીતે રોલ કરી લેવાનો છે. આવી રીતે થોડોક મોટો રોલ કરવાનો. આવી રીતે તમે થોડોક મોટો રોલ કરી કોન કરી અને પછી તમારે એને આવી રીતે બરણીમાં રાખી દેવાનો. જો તમને ખ્યાલ આવી જતો હશે, આવું વચ્ચે હોલ થઈ જાય, તમને દેખાય છે. પછી તમારે એને આવી રીતે બોટલમાં રાખી દેવાનું. અને હવે તમારે આમાં કોઈ પણ કઠોળ કે વસ્તુ ઇઝીલી તમે ફિલ કરી શકશો. તમને બતાવી પણ દઉં. આવી રીતે ગ્લાસ કે કોઈ પણ મોટું વાસણ હોય ને એમાં તમારે ભરી લેવાનું અને પછી તમે આ રીતે એમાં બોટલમાં ફિલ કરી શકો છો. કોઈ પણ વસ્તુમાં ઇઝીલી તમે જુઓ. કંટાળો નહીં આવે, ઝડપથી કામ પણ પતી જશે અને તમારી કઠોળ પણ નહીં બગડે આખું વર્ષ. અને ક્વોન્ટિટી તમારી એટલી આવી જશે ને કે તમને એમ થશે કે ગમે એવા ડબ્બા ભરશું ને તો એટલી ક્વોન્ટિટી નહીં સમાય, એટલી ક્વોન્ટિટી તમારે બોટલમાં આવી જશે મિત્રો. એટલે કાંઈ નથી કરવાનું, તમારે પેપરનો આટલો રોલ કરી લેવાનો છે મિત્રો. તો આજે મેં તમારી સાથે 4 ટ્રીક શેર કરી છે. બધી જ આપણે ડેઈલી જીવનમાં રોજબરોજ ઉપયોગી જ છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.